નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લામાં સાવલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી લોહીલહાડ બની છે, જેમાં લસુંદરા ગામના વોર્ડમાં સભ્ય તરીકે ફોર્મ ભરવા મામલે માથાકૂટ થતા રિક્ષા ચાલકને એકાંતમાં બોલાવી શરીર પર આગ લગાવીને માર મારવામાં આવ્યો છે। આ ઘટનામાં ગંભીર રીતે દાઝેલા યુવકને સારવાર અર્થે વડોદરાની SHG હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા જિલ્લાના સાવલીના લસુંદરા ગામે 40 વર્ષીય ઉદયસિંહ અભિસિંહ ચૌહાણ ઉર્ફે વિજય રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો, જેને લસુંદરા ગામના સ્મશાન પાસે કેટલાક ઈસમોએ પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દીધો હતો। સળગતી હાલતમાં દોડતો વિજય જીવ બચાવવા માટે સામેથી આવતા ટ્રેક્ટર પર ચડી ગયો હતો, જ્યાં એક મહિલાની સાડી સળગી જતા તે પણ સામાન્ય દાઝી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ બનાવના પગલે ગ્રામજનો તેમજ મૃતકના પરિવારજનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં ગંભીર રીતે દાઝેલ ઉદયસિંહ અભિસિંહ ચૌહાણ ઉર્ફે વિજયની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ